જાલોદ તાલુકાના જાફરપુરા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। જાલોદ તાલુકાના જાફરપુરા ગામે આજનો તારીખ 13/3/2026 શુક્રવાર પ્રાથમિક શાળાના પ્રાંગણમાં તાલુકા વહીવટી તંત્ર દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન માનનીય ધારાસભ્ય સાહેબ શ્રી મહેશભાઈ ભુરિયા સાહેબના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું, જેમાં પારદર્શક પ્રશાસન માટે કટિબદ્ધ વહીવટી તંત્ર દ્વારા પ્રજાની લાગણી માંગણી અને અપેક્ષાઓને પૂર્ણ કરવા તથા સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ ગ્રામજનો સુધી પહોંચે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ દરમિયાન નાગરિકોની વ્યક્તિગત રજૂઆતો સ્થળ ઉપર જ ઉકેલવા માટે વિવિધ વિભાગોના સ્ટોલ રાખવામાં આવ્યા હતા, જેમાં આવકનો દાખલો, જાતિનો દાખલો, રેશન કાર્ડમાં નામ દાખલ કરવું, નામ કમી કરવું કે સુધારવું, આધાર કાર્ડમાં નવા નોંધણી તથા સુધારા, જન્મ મરણ પ્રમાણપત્ર, લગ્ન નોંધણી જેવી સેવાઓ માટે અરજી સ્વીકારવામાં આવી અને માર્ગદર્શન આપવામાં આવ્યું। તેમજ મફત હેલ્થ ચેકઅપ, કૃષિ વિભાગ, ગ્રામ પંચાયત, પશુપાલન, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગની વિવિધ યોજના અંગે માહિતી અને સહાય આપવામાં આવી। ગંગા સ્વરૂપ આર્થિક સહાય, સંકટ મોચન સહાય જેવી યોજનાઓ અંગે માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા સાહેબ દ્વારા ગ્રામજનોને માર્ગદર્શન આપવામાં આવ્યું। આ પ્રસંગે ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી શ્રી બારિયા સાહેબ, નાયબ મામલતદાર શ્રી નીનામા સાહેબ તેમજ જુદા જુદા વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, ગામના વડીલો, સરપંચ, તલાટી કમ મંત્રી, આશા વર્કરો, નર્સ બહેનો તથા મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરીના સ્ટાફ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા। તાલુકા સભ્ય અનિતાબેન મચ્છાર પણ કાર્યક્રમમાં હાજર રહ્યા। ગુજરાત સરકાર દ્વારા 2016થી શરૂ કરાયેલ સેવા સેતુ કાર્યક્રમનો હેતુ સરકારની સેવાઓ ગામડાના લોકો સુધી સીધી પહોંચાડવાનો છે, જેથી નાગરિકોને તાલુકા કે જિલ્લા કચેરીઓ સુધી જવું ન પડે અને તેમની અરજીનું ઝડપથી નિરાકરણ થાય। રિપોર્ટર વિજય કલારા, લીંબડી, જાલોદ।